નમસ્કાર મિત્રો, આપણે જવાહર નવોદય વિદ્યાલયનું બેઝિક ગણિત છે એ ચલાવી રહ્યા છીએ. આજે આપણે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ આના વિશે છે એ શીખવાનું છે. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે કોઈ પણ બે સંખ્યા હોય એમાંથી જે સામાન્ય અવયવ હોય એમાંથી ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ જે છે એના વિશે આપણે છે એ ખ્યાલ મેળવવાનો છે. તો મિત્રો ચાલો, તમે અવયવો આપતા, અવયવો પાડતા, ગુણાકારની રીતે અને ભાગાકારની રીતે છે એ શીખી ગયા છો. એટલે હવે તમને બહુ વિશેષ કંઈ શીખવા એ બાબતનું માર્ગદર્શનની જરૂર નહીં લાગે. છતાં જો જરૂર પડે કે ગુરુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે શોધવો, તો તમારે પહેલાં પ્રથમ તો અવયવ કેવી રીતે આપી શકાય, અવયવો કેવી રીતે પાડી શકાય તે જોઈ લેવાનું રહે. આમાં માત્ર ને માત્ર આપણે માનો કે 10 અને 18 નો ગુસા શોધવાનો છે. તો 10 અને 18નો ગુસા શોધવા માટે આપણે પહેલાં પ્રથમ તો એને બે રીતે છે એ ગુસા શોધી શકીએ. તો આપણે રીત 1 પહેલાં અખત્યાર કરીશું. રીત 1 છે એ અવયવ આપીને અને પછી રીત 2 છે એ અવયવ પાડીને. તો બંને રીતથી આપણે છે એનો અભ્યાસ કરીશું. અવયવો પાડીને. અવયવો પાડવાની વાત આવે ત્યારે માત્ર અવિભાજ્ય અવયવો આટલી ખ્યાલ છે એ આપણા માટે રહેવું જોઈએ. અવયવો આપવાના છે એટલે 10 અને 18ને જેના વડે નિશેષ ભાગાકાર થઈ શકતો હોય તે એના અવયવો કહેવાય અને એને આપણે સામાન્ય અવયવો કહીએ છીએ. આ અવયવો પાડવાની વાત આવે એટલે અવિભાજ્ય અવયવો આવે. તો રીત 1 પ્રમાણે 10ના અવયવ પહેલાં શોધીશું. 10ના અવયવ, તો 10ના અવયવ છે એ ક્યાં થાય? તો એના અવયવ માટે અવયવની જોડ લખવાની છે. 10 × 10, 5 × 2. આનાથી વધારે કોઈ જોડ નહીં આવે. એટલે 10ના અવયવ છે 1, 2, 5 અને 10. આવા 4 અવયવો થાય છે. હવે 18ના અવયવ, તો 18ના અવયવ સમજવા માટે છે એ મિત્રો એના અવયવની જોડ મેળવવાની રહે. 18 × 18, 9 × 2 18, 6 × 3 18. હવે 6 અને 3 વચ્ચે 4 અને 5 રહે. તો 18ને 4 કે 5 વડે નિશેષ ભાગાકાર થઈ શકતો નથી. એટલે આટલા જે જોડ મળી, આ જોડ ફાઇનલ છે. આપણે તમને અગાઉ વાત કરેલી છે કે અવયવોની સંખ્યા છે ને નિશ્ચિત હોય છે. એટલે આનાથી વધારે અવયવો પડશે નહીં, આટલા જ અવયવો પડે છે. તો 18ના અવયવ 1, 2, 3, 6, 9 અને 18 આ એના છે એ સામાન્ય અવયવો થાય. તો આમાંથી ક્યાં ક્યાં સામાન્ય અવયવો છે? તો કે 1 છે એ સામાન્ય અવયવ છે, કારણ કે 1 દરેક સંખ્યાનો અવયવ હોવાનો છે. હવે 2 તો એ પણ સામાન્ય અવયવ છે. હવે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે, ગુસા શોધવાનો છે. તો બંનેના સામાન્ય અવયવ કેટલા છે? તો કે સામાન્ય અવયવ છે એ માત્ર 2 જ છે. 1, 2 અને 2 આવા 2 સામાન્ય અવયવ છે. એમાંથી મોટો અવયવ કયો? તો કે 2. એટલે એનો ગુરુત્તમ સામાન્ય અવયવ, સૌથી મોટો સામાન્ય અવયવ છે એ 2 છે. એટલે ગુસા એનો આવશે 2. મિત્રો, આ અવયવો આપીને એનો આપણે ગુસા મેળવો. હવે અવયવ પાડીને, તો 10ના અવયવ છે 10 = 2 × 5 અને 18 = 2 × 9, એટલે 2 ×
3 ગુણ્યા 3 એટલે 9 થાય. તો હવે આમાં સામાન્ય અવયવ કયો છે? બંનેમાં સામાન્ય અવયવ હોય. જો બંનેમાં 2 છે એટલે એને 2 ગુણ્યા 2 નથી કરવાના, માત્ર બંનેમાં હોય એવો અવયવ એક જ વખત લખવાનો છે. એટલે લખવાનું છે કે ગુસા બરાબર 2. 10 અને 18 બંનેનો સામાન્ય અવયવ છે એ 2 છે. કોઈ પણ રીતે તમે અવયવો પાડો, અવયવો એમાં ગુસા છે એ એક જ આવવાનો છે. એટલે રીત જે તમને યોગ્ય લાગે, તમને એમ લાગે કે આમાં મારી છે એ આવડત કાબેલિયત ઊભી થાય એમ છે, તો એ રીતે તમારે ગુસા પાડવાની શરૂઆત કરવી અને ગુસા પાડવાનો રાખવો. હવે આપણે બીજી 2 સંખ્યાના અવયવ પાડશું. 24 અને 30નો ગુસા શોધો. 24 અને 30નો ગુસા શોધો. તો એમાં પણ આપણે બંને રીત અખત્યાર કરીશું કે 24 અને 30નો ગુસા શોધવાનો છે તો આપણે અવયવ આપીને પણ એનો ગુસા મેળવશું અને અવિભાજ્ય અવયવ પાડીને પણ એના ગુસા છે એ મેળવશું. હવે હું આ વારંવાર લખતો નથી. રીત 1 અને રીત 2 એ પ્રમાણે ગણું છું. રીત 1 તો એમાં આવે છે અવયવો આપીને. એટલે પહેલાં આપણે 24ના અવયવો છે એ લખવાના છે. 24ના અવયવ તો કે 24ના અવયવ છે એ 24ની જોડ મેળવીએ તો 24 એકુ 24, 12 દુ 24, 8 તેરી 24 અને 6 ચોક 26. હવે 6 અને 4ની વચ્ચે 5 રહે. 24 ને 5 વડે નિશેષ ભાગાકાર કરી શકાતા નથી. એટલે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24 આટલા અવયવ મળશે. 1, 2, 3, 4, 8, 12 અને 24 આટલા સામાન્ય અવયવ મળે છે. હવે આપણે 30ના અવયવ મેળવશું. તો 30ની જોડ મેળવીએ. 30 એકુ 30, 15 દુ 30, 10 તેરી 30. જો 30ને 4 વડે નહીં ભાંગી શકાય પણ 5 વડે ભાગી શકાશે. એટલે 6 પંચા 30. એટલે 30ના અવયવ છે. 6 ને 5 વચ્ચે એક જ સંખ્યાનું અંતર રહે છે. એટલે હવે એના આના સિવાય કોઈ વધારે અવયવ મળશે નહીં. આપણે 1, 2, 3, 4 વડે ભાગી નથી શકાતા. 5 વડે જોઈ લીધા. 5 પછી 6 આવી જાય છે. એટલે હવે કોઈ સંખ્યા બાકી રહેતી નથી. અવયવો નિશ્ચિત હોય છે એટલે કોઈ અવયવની જોડ બાકી ન રહી જાય. તમારે અવયવ આપતી વખતે અહીંયા 1, 2, 3 આવી રીતે ક્રમશઃ લેવાનું છે. એટલે અવયવ ભૂલાવાની શક્યતા રહે નહીં. 30ના અવયવ છે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. હવે અહીંયા બંનેના સામાન્ય અવયવ મેળવો. તો સામાન્ય અવયવ ક્યાં છે? તો કે સામાન્ય અવયવ છે એ બંનેના 1 છે, 2 છે, 3 છે, પછી 4 નથી, પછી 8 છે તો આમાં 8 પણ નથી, અને આમાં 12 છે તો 12 પણ નથી, આમાં 24 છે તો 24 પણ નથી. એટલે માત્ર 1, 2 અને 3 આવા 3 જ સામાન્ય અવયવ છે. એટલે આપણે લખશું કે સામાન્ય અવયવ. મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ છે. અહીંયા 4 છે ને એ આવે છે. આપણે 4 લખવાના ભૂલી ગયા છીએ. એટલે સામાન્ય અવયવ છે એ 6 પણ સામાન્ય અવયવ થશે. એટલે 24 અને 30ના સામાન્ય અવયવ છે એ 1, 2, 3 અને 6 આવા 4 અવયવો છે એ આપણને સામાન્ય મળે છે. તો આ સામાન્ય અવયવમાંથી જે સૌથી મોટો અવયવ હોય તો કે મોટો અવયવ આપણને 6 મળે છે. તો કે ગુસા છે એ કેટલો થશે? બંનેનો ગુસા છે એ 6 થશે. હવે આપણે એને અવયવો પાડીને બીજી રીતથી મેળવવું છે. તો રીત નંબર 2. રીત નંબર 2 થી આપણે આનો છે 24 અને 30નો ગુસા મેળવશું.
તો 24ના અવયવો મિત્રો આપણે મેં તમને કાલે અવયવો ભણાવતી વખતે કીધું છે કે 24 બરાબર નાના અવયવથી લેવાનું છે. તો 8 તેરી 24 થાય. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8 અને 8 તેરી 24. 24 બરાબર છે એ મિત્રો 2 દુ 4, 4 દુ 8 અને 8 તેરી 24 થશે. હવે આપણે 30ના અવયવ મેળવીએ. તો 30ના અવયવ છે એ 6 પંચા 30 થાય. 6 પંચા 30 આપણે લઈશું તો 6 એટલે 2 ગુણ્યા 3 એટલે અવિભાજ્ય અવયવો છે એ આપણે બીજી રીતમાં પાડવાના છે. તો 6 ન લખી શકાય કારણ કે 2 અને 3 છે. 2 ગુણ્યા 3 એટલે 6 થાય અને 2 અને 3 જ અવિભાજ્ય અવયવ છે. 6 અવિભાજ્ય અવયવ છે નહીં. એટલે 2 ગુણ્યા 3 એટલે 6 અને 6 પંચા 30. તો આમાં સામાન્ય અવયવ ક્યાં આવ્યા? અહીંયા જે આપણે બંનેના સામાન્ય અવયવ મળ્યા અહીંયા ફક્ત 2 સામાન્ય અવયવ હતા. હવે અહીંયા 2 પણ સામાન્ય છે અને 3 પણ બંનેમાં આવેલા છે. તો ગુસા છે એ કેટલો થશે? તો ગુસા બરાબર છે એ બંનેના જે સામાન્ય અવયવ છે ને એનો ગુણાકાર કરી નાખવાનો રહે. જો એ મિત્રો 2 અને 2 24ના પણ 2 છે અને 30ના પણ 2 છે એટલે 2 ને ડબલ વાર નથી લખવાના, સામાન્ય અવયવ લખવાનો છે. એટલે બંનેમાં જે સામાન્ય હોય ને એને લખવાના છે. બંનેમાં 3 છે તો એને લખવાના છે. તો 2 ગુણ્યા 3 એટલે 2 તેરી 6. બંનેનો જવાબ રીત 1 હોય કે રીત 2 હોય, બંનેનો ગુસા છે એ તમે કોઈ પણ રીતે દાખલો ગણો, રીત બદલાવાથી જવાબ બદલાય નહીં. એટલે ગુસા છે એ મિત્રો કોઈ પણ રીતથી તમને એક જ સરખો જવાબ છે એ મળવાનો છે. તો આપણે 10 અને 18ના, 24 અને 30ના આ બંનેના છે એ બે રીતે અવયવો મેળવતા આપણે શીખ્યા. હજી આપણે થોડો મહાવરો કરવા માટે છે એ વધારે સંખ્યાઓના અવયવો તમને શીખવું છું એટલે તમને છે આજીવન ભૂલાય નહીં. ગુસા છે એ આપણે બંને સંખ્યાનો લેવાનો છે. તો 48 અને 72ના સામાન્ય અવયવ છે એ આપણે મેળવવાના છે. તો 48 અને 72ના સૌ પ્રથમ તો રીત 1થી જો તમારે સામાન્ય અવયવ ગુસા મેળવવાનો હોય રીત 1 તો 48ના છે એ જોડ મેળવવી પડે. તો 48ની જોડ મેળવવા માટે 48 એકુ 48. 48ને 2 વડે ભાંગીએ એટલે કોઈ દુ 48 થતા હોય તો 48ના 2 ભાગ પાડો તો 24 આવે. 24 ગુણ્યા 2 એટલે 48. હવે 8 ને 4 12 થાય એટલે 3 વડે નિશેષ ભાંગી શકાય એટલે કોઈ તેરી પણ 48 થાય છે. 16 તેરી 48. 48 છે એ 4નો અવયવી છે એટલે 4 વડે પણ ભાગી શકાય છે. એટલે 12 ચોક ઘડિયા ન આવડે તો પણ તમારે આને 4 વડે ભાગવાના. 1 2 3 અને 4 આમ ક્રમશઃ છે એ લેતા જવાના. હવે 5 એકમમાં 5 કે 0 હોય તો જ 5 વડે નિશેષ ભાંગી શકાય એટલે 5ની જોડ એમાં આવશે નહીં. હવે આવશે 6 તો 2 અને 3 વડે ભાંગી શકાયા તો 6 વડે પણ ભાગી શકાય. એટલે કોઈ સંખ્યા છે એ કોઈ 6 48 થતા હોય તો 8 6 48 થાય છે. તો 48ના અવયવો મિત્રો છે એ 48ના અવયવો આવશે. જે જોડ મળે ને એના ક્રમશઃ અવયવ લખતા જવાના. પહેલાં 1 લખવાના, પછી 2 લખવાના, પછી 3 લખવાના, પછી 4, પછી 6, પછી 8, 12, 16, 24 અને 48 આવી રીતે એના અવયવો મેળવતા જવાના છે. 48ના અવયવો આવશે 1 2 3 4 6 8 16 24 અને 48. 24 અને 48. હવે આપણે 72ના અવયવ મેળવવાના છે. તો 72ના અવયવ મેળવવા માટે છે એ શું કરીશું? તો કે આ જ રીતથી આપણે એના જે જોડ મેળવવાની છે અવયવોની, આ જોડ મેળવી અને એના અવયવો આપણે આપીશું. આ અવયવ પાડવાના નથી મિત્રો, અહીંયા રીત 1માં અવયવ આપવાના છે. તો 72 એકુ 72. જો 72 એકમમાં 2 4 6 8 કે 0 હોય એટલે એને 2 ના
2ના વડે નિશેષ ભાગી શકાય. તો 72ના 2 ભાગ કરીએ તો 70ના 2 ભાગ કરો તો 35 થાય, અને 72ના 2 ભાગ કરો તો 36 થાય. એટલે 36 ગુણ્યા 2. બીજી કોઈ રીતે આ જ રીતે અવયવોની જોડ મેળવવાની છે. આ બેઝિક ગણિતમાં તમને નવોદયમાં સરળતાથી કેવી રીતે 1 મિનિટમાં એક દાખલાનો જવાબ મેળવવો, એના માટે તમારે બેઝિક શીખવું છે ને, એ ખૂબ જરૂરી છે મિત્રો. 1 પછી 2 વડે જ લેવાના, પછી 3ની જોડ લેવાની. તો કેટલા તેરી 24 થાય? તો કે 7 ને 2 9 થાય. 9 થાય છે તો તમારે નક્કી કરી લેવાનું છે કે 9 સરવાળો થાય છે એ 3નો અવયવી છે, એટલે 3 ભાગ પડે તો કેટલા તેરી 72 થશે. તો જેને 24 ઘડિયો આવડે છે એ 24 તેરી 72 લખી નાખે. ન આવડતું હોય તો શું કરવાનું મિત્રો? 72ને 3 વડે ભાગવાના. 72ના 3 વડે ભાગાકાર કરો એટલે તમને 24 મળશે. હવે કોઈ ચોક 72 થાય છે, કોઈ ચોક 72 થાય છે, કારણ કે 17 ચોક 68 થાય તો 18 ચોક 72 થતા હોય, એટલે આપણે 18 ગુણ્યા 4 એ 72 થાય છે. આ પણ યાદ રાખશું. હવે 72ને 5 વડે નહીં ભાગીએ કે, પણ 6 વડે જ ભાગી શકશું. તો ગુણ્યા 6 તો કેટલા 6 72 થાય? 12 એકાનો ઘડિયો તો મિત્રો તમને આવડતો જ હશે. 12 6 72 થશે. 12 ગુણ્યા 6 એટલે 72. હવે 7, તો 7 એકાના ઘડિયામાં 7 દાણ 70 આવે. 7 11 77 થાય, એટલે 7 નહીં આવે, પણ 8 આવશે. કેમ? તો કે 8 એકાનો ઘડિયો તો મને આવડે છે. 8 9 72 થાય. તો 9 ગુણ્યા 8 એટલે 72 થાય. તો આનો મિત્રો છે અવયવો પહેલાં 1 લખશું, પછી 2 લખશું, 3 4 6 8 9 12 18 24 36 અને 72. આવી રીતે આના અવયવ મેળવશું અને લખશું. ક્રમશઃ નાનેથી મોટા અવયવો લખવાના છે. 1 2 3 4 6 8 9 12 18 24 પછી 36 અને પછી મિત્રો 72. હવે આના સામાન્ય અવયવો જો ઘણા બધા સામાન્ય અવયવો છે, એટલે આમાં ફરજિયાત યાદ રાખવાનું છે, કોઈ સામાન્ય અવયવ ભૂલાય ન જાય. આપણે ગુસ્સા એટલે તો ગુરુત્તમ, મોટામાં મોટો સામાન્ય અવયવ મેળવવાનો છે, પણ છતાં બંનેના સામાન્ય અવયવો ભૂલાય નહીં. એટલે એક સામાન્ય છે તો એના ફરતો છે એ રાઉન્ડ કરશું. પછી 2 સામાન્ય અવયવ છે તો એના ફરતો પણ રાઉન્ડ કરશું. 3 સામાન્ય અવયવ છે તો એના ફરતો પણ કરશું. 4 બંનેમાં આવે છે, બંનેમાં 4 4 છે સામાન્ય અવયવ. બંનેમાં 6 પણ છે તો એને પણ આપણે છે એ રાઉન્ડ કરીશું. બંનેમાં 8 પણ આવે છે તો 8ને પણ રાઉન્ડ કરીશું. હવે જો અહીંયા 9 આવે છે તો 48માં 9 નથી આવતા. આમાં 12 આવે છે તો આમાં 16 આવે છે, આમાં 16 આવે તો આમાં 18 આવે છે, પણ બંનેમાં 24 આવે છે મિત્રો. એટલે સામાન્ય અવયવ છે એ 24 થાય. પછી આમાં 48 આવે છે, આમાં 48 છે નહીં, આમાં 36 નથી. એટલે સામાન્ય અવયવ પહેલાં તો લખીશું કે 48 અને 72 આ બંનેના સામાન્ય અવયવ ક્યાં ક્યાં છે. તો આપણે વળી પાછું એક વખત, તમે એમ કહેશો કે સાહેબ આ તમે વારંવાર આવું સામાન્ય આવ્યું છે કે આપણને ગુસ્સા ખબર પડી ગઈ, પણ છતાં ભૂલાય નહીં એટલા માટે ખાસ કરીને બંનેના સામાન્ય અવયવ. સામાન્ય ગુજરાતીમાં સામાન્ય એટલે સરખાપણું. બંનેમાં સામાન્ય હોય, સરખા હોય ને એવા અવયવ આપણે લખવાના છે. તો તે 1 છે, 2 છે, 3 છે, 4 છે, 6 છે, 8 છે અને 24 છે. તો આનો ગુસા છે એ ઝડપથી આપણને મળી ગયો કે ગુસા છે એ સૌથી મોટો બંનેનો સામાન્ય અવયવ છે એ 24 છે. એટલે આપણે મિત્રો એને 24 લખીશું. હવે જો આમાં 8 અને પછી 16 વચ્ચે 12 આવતા હતા, અહીંયા પણ એક અવયવ ભૂલી ગયો છું, એટલે 12 છે એ મિત્રો બંનેમાં સામાન્ય અવયવ છે. એટલે એ એક આપણે જોડ લખી છે, છતાં અહીંથી અહીંયા લખવાની ભૂલ થઈ ગઈ છે. તો આવી ભૂલ તમે ન કરો એના માટે આપણે જે
એની કાયદેસરની રીત છે ને પદ્ધતિસરનો દાખલો ગણીએ છીએ કે સામાન્ય અવયવ લખવાની જરૂર જ એટલા માટે કે આપણી આની ઉપર નજર જાય તો તરત જ ખ્યાલ આવી જાય કે આપણે ક્યાંક ભૂલ કરીએ છીએ, એટલે ખોટો ગુસ્સા આપણાથી મળે નહીં. એટલે પદ્ધતિસર જ ચાલવાનું. પદ્ધતિસર ચાલવાથી કોઈ ભૂલ થવાની શક્યતા વધારે શક્યતા છે ખૂબ ઓછી થઈ જાય છે. હવે રીત 2 મુજબ જવાનું છે. 48 તો 48ના અવયવો આપણે અવિભાજ્ય આપવાના છે રીત 2 મુજબ. તો 48 બરાબર કેટલા થશે? તો કે 48 બરાબર અહીંયા 48ની જોડ મેળવવાની. 4 ગુણ્યા 12 લેવા છે કે 16 ગુણ્યા 3 લેવા છે? તો મને આ 16 ગુણ્યા 3 વધારે અનુકૂળ પડે છે. આ જેના અવયવની જોડ છે 16 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત લઈ લો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 તેરી 48 થશે. હવે જો મિત્રો આમાં તો 16 આવ્યા નથી, આમાં માત્ર છે એ 24 આવ્યા છે અથવા તો 8 આવ્યા છે અને 9 આવ્યા છે. એટલે આપણે 72ના અવયવ લેતી વખતે 9 અને 8 આ બંને પસંદ કરીશું. તો 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8 અને 9 એટલે 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3. આ બંનેના અવિભાજ્ય અવયવો આપણને મળી ગયા. તો હવે આમાં સામાન્ય કેટલા છે? તો કે આમાં 2 છે, 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 આમાં પણ 2 છે. હવે જો અહીંયા 2 છે તો અહીંયા 2 નથી, અહીંયા 3 છે તો અહીંયા 3 છે, અહીંયા 3 વધ્યા પણ અહીંયા બીજા 3 આવતા નથી. તો સામાન્ય અવયવ છે એ બંનેમાં હોય એને સામાન્ય અવયવ કહેવાય. એટલે હવે આપણે આની ઉપરથી સીધો ગુસ્સા લઈ શકશું. તો કે ગુસ્સા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 દુ 8, 8 તેરી 24. આપણે અવયવો આપીને ગુસ્સા મેળવ્યો તો પણ 24 જવાબ આવ્યો અને અવયવ પાડીને ગુસ્સા મેળવ્યો તો પણ 24 જવાબ આપ્યો. મિત્રો કોઈ પણ રીતે તમે છે એ જવાબ મેળવો તો એનો જવાબ છે એ અલગ કોઈ દિવસ આવવાનો નથી. કારણ કે આપણે પદ્ધતિસરનો દાખલો ગણતા હોઈએ, નિયમ મુજબ ગણતા હોઈએ, યોગ્ય રીતે ગણતા હોઈએ તો રીત કોઈ પણ હોય, જવાબ બદલવાનો નથી. આપણને જે રીત માફક આવે એ રીતે દાખલો ગણવાનો છે. નવોદયમાં જે રીત માફક આવે ને એ રીતે દાખલો નથી ગણવાનો. કારણ કે નવોદયમાં તમારે સમજણ સાથે ગણિત ઉપાડવાનું છે, એટલે બધી જ રીતો આવડવી જરૂરી છે. કે આ સામાન્ય અવયવ છે એ એમાંથી મોટો સામાન્ય અવયવ, મોટો અવયવ હોય એને ગુસ્સા કહેવાય. તો આ રીતે તમને જવાબ આવડવો જોઈએ ને આ રીતે પણ જવાબ આવવો જોઈએ. કારણ કે બંને રીતે છે એ આપણે શીખવું જરૂરી છે. હવે મિત્રો એક બીજો દાખલો લઉં કે 15 અને 32નો લસા શોધો. સોરી, આપણે ગુસ્સા શોધીએ છીએ, ગુસ્સા શોધો. તો આ બંને રીતે આપણે છે એ ગુસ્સા શોધવાનો પ્રયત્ન કરીશું. 15 અને 32નો. તો 15ના અવયવો છે એ આપણે મેળવીએ તો રીત 1 મુજબ. તો રીત 1, 15ના અવયવોની જોડ આપણને કઈ મળશે? તો કે 15 એકુ 15 અને 15ને 2 વડે ન ભાગીએ કાંઈ, 3 વડે ભાગીએ કાંઈ, તો 5 તેરી 15. બસ હવે આનાથી વધારે અવયવ મળશે નહીં. તો 15ના અવયવ છે મિત્રો 1, 3, 5 અને 15. હવે 32ના અવયવો મેળવવાના છે. તો 32ના અવયવોની જોડ પહેલાં મેળવવાની અને પછી જ છે એના અવયવો આપણે લખવાના રહેશે. તો 32 એકુ 32, પછી 16 દુ 32 અને કોઈ તેરી છે 32 છે 3 ને 2 5 થાય એટલે 3 વડે નિશેષ નહીં ભાગીએ કાંઈ. કોઈ ચોક 32 થાય તો કે હા 8 ચોક 32. હવે 6 વડે 2 વડે ભાગીએ કારણ 3 વડે ન ભાગીએ એટલે 6 વડે પણ ન ભાગીએ કાંઈ. 7 એનો અવયવ થતો નથી કારણ કે 7 ચોક 28 થાય, 7 પંચા 35 થઈ જાય એટલે 32 આવતા નથી. એટલે આ જ અવયવો એના માન્ય છે. તો 32ના અવયવ છે એ આપણે નીચે લખીશું. અહીંયા 1,
2 4 8 16 અને 32. જો આ મેં ઉદાહરણ મિત્રો શા માટે લીધું કે અહીંયા છે ને એ 15ના અવયવ 1 3 5 અને 15 આવે. આના અવયવ 1 2 4 8 16 અને 32 આવે. આના સામાન્ય અવયવ ગણો ને તો મિત્રો એક સિવાય કોઈ આવતા જ નથી. આની ખૂબ જ જરૂર પડશે. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા હોય ને તો એનો તો અવયવ ક્યાં હોય? સંખ્યા પોતે અને સંખ્યા 1 એવા બે જ અવયવ હોવાના. અહીંયા આ બંને સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ નથી, 15 અને 32, બરોબર? પણ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે સામાન્ય અવયવ છે એ માત્ર એનો એક જ મળશે, એટલે ગુસા પણ એક જ આવશે. ગુસા છે એ બંનેનો આવશે 1. અહીંયા 1 સિવાય કોઈ એનો સામાન્ય અવયવ નથી. 15 બરાબર છે એ 3 × 5 અને 32 બરાબર છે એ 2 × 2 × 2 × 2, 5 વખત 2 લઈ લેવાના. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, એટલે 32ના અવયવો 5 વખત 2નો ગુણાકાર. આ ખાસ ખ્યાલ રાખવાનો. હવે જો આ રીતથી ગણો તો આમાં તો કોઈ અવયવો સામાન્ય મળતા જ નથી. તો શું કરવાનું? તો રીત એક તમને આવડતી હોય તો તમે નક્કી કરી શકો કે અવયવ આપી અને બંનેમાં એક એક તો આવે જ છે. આ રીતથી તમે પાડવા જશો તો આગળ જતાં છે મૂંઝવણ અનુભવશો કે આમાં તો કોઈ સામાન્ય અવયવ આવતા જ નથી, તો અમારે ગુસા પસંદ કયો કરવો? એટલે આમાં છે આ રીત છે એ તમને એમ લાગે ખોટી ઠરે, પણ ના. કોઈ પણ બે સંખ્યા હોય તો એમાં બંને સંખ્યાને 1 વડે તો નિશેષ ભાગી શકાય. એક તો સંખ્યા પોતા વડે ભાગી એકાતી હોય અને એક સંખ્યા 1 વડે નિશેષ ભાગી એકાતી હોય. એટલે આમાં કોઈ સામાન્ય અવયવ ન મળે તો 1 છે ને એ મિત્રો કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો તો પણ એના રહેવાના છે, 1 વડે ભાગો તો એના રહેવાના છે. એટલે ગુણાકાર અને ભાગાકાર વિશે એક છે એ તટસ્થ સંખ્યા છે. એટલે આનો ગુસા છે તમારે આમાં ભલે સામાન્ય ન હોય તો પણ ગુસા પસંદ કરવાનો છે 1. તો મિત્રો અહીંયા આપણે વિડીયો અટકાવીએ છીએ. તમને મારી રીત ગમી હશે. ગુસા છે આવી બંને રીતથી શીખવા જરૂરી છે. સમજણ સાથે ગુસા, ગુરુત્તમ, સામાન્ય અવયવ આ તમારે ઉપાડવાના છે, સ્વીકારવાના છે કે જેને લીધે નવોદયનું ગણિત જ્યારે આવે, કારણ કે નવોદયમાં અવયવો પાડવાનું નહીં કે અવયવ આપવાનું નહીં કે ગુસા મેળવવાનું નહીં કે એનો કોઈક વ્યવહારિક દાખલો જ હશે, પણ પ્રાથમિક રીતે આપણને અવયવો કેવી રીતે પાડવા, અવયવો કેવી રીતે આપવા અને એમાંથી મોટો સામાન્ય અવયવ કેવી રીતે મેળવવો એ આવડતું હશે તો મિત્રો આ કાંઈ કોઈ એવું ગણિત નથી ચંદ્ર ઉપર પહોંચવા માટેની ગણતરી કરવાની હોય. એટલે આ બધાને આવડે તો મારો આખો વિડીયો જોયો તે બદલ મિત્રો આપ સૌનો આભાર. ટૂંક સમયમાં આવતીકાલે નિયમિત હવે વિડીયો મારા રજૂ થશે, તો આવતીકાલે લસાના વિડીયો સાથે નવેસરથી મળશું મિત્રો. આપ સૌનો આભાર વિડીયો જોયો. જે બાળકોને જરૂર હોય તે બાળકો સુધી મારો વિડીયો શેર કરવા માટે, અને જેણે મારો વિડીયો પ્રથમવાર જોવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવે, એટલે જ્યારે નવો વિડીયો અપલોડ કરું ત્યારે તમને વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.